હાય, ઉભા રહ્યો તમને મારું કબાટ બતાવી દઉં. કપડાથી સાવ ખચાખચ ભરેલો છે. અમુક વસ્તુ તો માથે પડવા માંડી છે. તો પણ મારો સૌથી મોટો પ્રોબ્લેમ શું છે ખબર? મને મારી બેનની જ વસ્તુ ગમે. એ પછી ભલે ને 500 રૂપિયાની જ હોય, પણ મારો જીવ તો એના જ વસ્તુમાં હોય. એને તો કોઈ સાથે કોઈ વસ્તુ શેર કરવી પણ ના ગમે, પણ એની સાથે તો હું બાંધી અને છુપાઈને પણ વસ્તુ લઈને આવતી રહું. આ સાડી મારે કેટલા ટાઈમથી પહેરવી હતી, પણ કોઈ ઓકેઝન આવે તો થાય ને. આજે છે તુલસી વિવાહ, તો આનાથી મોટું ઓકેઝન તો શું હોય? તો આજે જ પહેરી લઉં ને. સાડી તો લઈને આવતી રહી, પણ બ્લાઉઝ નથી લાવી. એનું બ્લાઉઝ મને ફિટિંગ ના આવે તો વિચાર્યું કે કંઈક કોન્ટ્રાસ્ટ કરી લઈશ. કદાચ મારા પટારામાંથી કોન્ટ્રાસ્ટ મળી જાય તો. સ્ટ્રગલ તો કરવું પડે ને. આ મેચિંગ બ્લાઉઝ તો મને મળવાનું જ નથી, એટલે વિચાર્યું કે વ્હાઈટ સાથે જ કોમ્બિનેશન કરી લઉં. વ્હાઈટ બ્લાઉઝ તો મારી પાસે 2 છે, એટલે ફરીથી કન્ફ્યુઝન, આ પહેરું કે આ પહેરું. આ વધારે હેવી લાગે છે અને ઓલું વધારે સિમ્પલ લાગે છે. તુલસી વિવાહ છે ને, તો આ મેરેજ એકોર્ડિંગ આ વધારે સારું લાગશે. એટલે એને ફાઇનલ કરી અને સાડી પહેરવા લાગી. અત્યાર સુધી તો સાડી પહેરવાનું કામ એ જ કરતી, પણ હવે મારે જાતે પહેરવી પડશે ને. હા, એની પાસેથી મને પરફેક્ટ સાડી પહેરતા તો આવડી ગઈ છે, પણ એના જેવી મજા તો ન જ આવે. જે મને મેણા ટોણા મારી અને શીખવાડતી ને, એ મજા તો કંઈક અલગ જ હતી. શીખવા કરતા તો મને કામ કરવું ના ગમતું. પ્રિન્સેસ ટ્રીટમેન્ટ આપે તો શું કામ ના લેવી જોઈએ? લઈ જ લેવાય ને. ખબર જ હોય કે એન્ડમાં તો કરી જ દેવાની છે. તો આ છે મારો ફાઇનલ લુક. સાડી તો પહેરાઈ ગઈ છે, હવે મેકઅપ અને હેરસ્ટાઈલ જ બાકી છે. ઘરમાં જ પૂજા કરવાની છે, તો કોઈ હેવી મેકઅપ કે હેરસ્ટાઈલ નથી કરવી, પણ સિમ્પલ જ મજા આવશે. ચલો હવે જઈએ પૂજા કરવા માટે. બાય બાય.